રક્ષાબંધનમાં શું બનાવવાના છો, તમારી સ્પેશિયલ આઈટમ? અરે મારે તો જાતે બધું બહુ બનાવું હતું, પણ હવે આ ના પાડે છે. હા તો તું કે કઢીમાં પાસ્તા નાખીને આપું મહેમાનોને તો હું થાય? मतलब वो अलग ही लेवल का बंदा। બધા મારા જેવું ટેવાઈ ના ગયા હોય. બાકી કઢીમાં પાસ્તા તો ના સારા લાગે, સાચું કહું. એટલે ઇટાલિયન કઢી જેવું કોઈ કોન્સેપ્ટ જ નથી. પણ એટલે જ બધું હવે તૈયાર જ લાવવાની છું મહેમાનો માટે, ભાઈઓ માટે. જો દહીં પૂરી, મસાલા પૂરી, પાણી પૂરી, ચાટ પૂરી, સેવ પૂરી, ભેલ પૂરી, શ્રીખંડ પૂરી, છોલે પૂરી. આમાં મારી એફડી પૂરી, આ કઈ ડીશ? એફડી ફિક્સ ડિપોઝિટ પૂરી એમ કહું છું. આટલું બધું હોય ખાવા દો ને, બધા આયા છે તો. તો તું બહુ હોશિયારી મારતી હતી કે મારા કુટુંબમાં તો એક એક જણ કે શ્રાવણ મહિનો રાખે, એક જ ટાઈમ ખાય. આ તો રાખે જ છે, ખાલી સાંજે જ ખાય છે. આ તો બધાને હવાર બોલાય. ચાલ, અને જ્યારે આવો હશે ત્યારે આવશે. ઓકે? અને તું ઓછું ખાજે. આ બહેનોનું છે ને, મેં જોયું છે, મહેમાન આયા હોય ને તો એમને આમ સમોસા ભાવશે કે નહીં એવું ના વિચારે. શું વિચારે ખબર? જો કે મહેમાન સમોસા વધારશે ને તો અંદર રસોડામાં ઉભી ઉભી એકાદ ખાઈ નાખીશ. અમે બધી બહેનો આવું જ કરીએ. તો બકા ખરેખર તું ઓછું ખાજે. તારું શરીર જો, ઓહો હો. હમણાં તું ખાલી કોઈકના ઘરના ગેટ સામે ઉભી હતી તોય પેલા લોકો મને કહેવા માંડ્યા, પ્લીઝ ઇધર નો પાર્કિંગ, નો ગેટ સામે, એ હટાવ, ટેમ્પો હટાવ. હટ! હટ!